ગોવર્ધન ઝડફડિયા 5 વિધાનસભાના હોદ્દેદારો સાથે ઉમેદવારને મળાવશે। ડેમેજ કંટ્રોલ માટે આજે પ્રભારી વડોદરા આવશે। ભાજપનો ગઢ મનાતા ગુજરાતમાં ઉમેદવારોની જાહેરાત બાદ કાર્યકરોમાં હાઈકમાન્ડ વિરુદ્ધ ભારે નારાજગી ફેલાઈ છે, જેને ડામવા પ્રદેશ મોવડી મંડળ કામે લાગ્યું છે। રવિવારે વડોદરા ભાજપ પ્રભારી ગોવર્ધન ઝડફડિયા આવી રહ્યા છે। તેઓ ડેમેજ કંટ્રોલ સાથે ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને સાથે રાખી 5 વિધાનસભામાં વોર્ડના હોદ્દેદારો સાથે પરિચય કરાવશે। વિરોધ બાદ ઉમેદવાર રંજનબેને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા વિરોધને ડામવા માટે પ્રદેશ મોવડીએ ઉમેદવાર બદલી ડોક્ટર હેમાંગ જોશીને મૂક્યા હતા। જો કે ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના ન હોવાથી અને વરિષ્ઠ કાર્યકરોની અવગણના કરવામાં આવી હોવા મુદ્દે કાર્યકરોમાં છૂપો રોષ ફેલાયો હતો। નવા ઉમેદવારે સંગઠન સ્તરે કામ ન કર્યું હોવાથી કાર્યકરો તેમના કામથી અજાણ છે, જેથી વોર્ડના હોદ્દેદારો તેમને ઓળખે તે માટે રવિવારે શહેરની 5 વિધાનસભામાં પરિચય સંમેલન યોજવામાં આવ્યું છે। આધારભૂત સૂત્રો મુજબ રવિવારે ગોવર્ધન ઝડફડિયા ડેમેજ કંટ્રોલ અને હોદ્દેદારો સાથે ઉમેદવારનો પરિચય કરાવવા વડોદરા આવી રહ્યા છે। સાથે ઉમેદવાર આજ રહેશે અને તેમની સાથે કામ કરવા તૈયાર થઈ જાઓ તેવો સંદેશ આપવા પણ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। પાર્ટીના પ્રચાર માટે આવો કોઈ વિષય નથી। બધી વિધાનસભા સહ કાર્યકર્તાને ચૂંટણીના દિવસ સુધીની કામગીરી સોંપવા માટે આજે વર્કિંગ બેઠક છે। કામકાજી નથી, સભા કે નથી કાંઈ। છેલ્લા દિવસની વ્યવસ્થા સુધીની આ બેઠકો છે અને દરેક વિધાનસભા વાઇઝ બેઠકો રાખી છે આખી લોકસભામાં। જે પ્રમાણે બીજો કોઈ વિષય લેવાનો પણ નથી અને બીજો કોઈ વિષય આવવાનો પણ નથી। ચૂંટણીની પૂરેપૂરી વ્યવસ્થા અને તૈયારી સાથે મેદાનમાં છીએ, બરાબર। અને મોદી સાહેબના નેતૃત્વમાં અમે જે ટાર્ગેટ કર્યું છે કે ગુજરાત વિલ ક્રોસ મોર દેન 5 lakhs બધી લીડ, અને એમાં અમારા કાર્યકર્તાઓની આજની મહેનત નથી। મોદી સાહેબના 10 વર્ષનો કાર્યકાલ અને 30 વર્ષથી ગુજરાતમાં કાર્યકર્તાઓની પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે। કોવિડ હોય ને તો અમારો કાર્યકર્તા મેદાન, અને એટલા માટે આજે એટલા માટે આજે બધી બેઠકો રાખી છે। બીજો કોઈ વિષય નથી, બીજો કોઈ